હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ઇંગ્લિશનો વિડીયો છે. તો આની પહેલાંના વિડીયોમાં એટલે બુધવારના વિડીયોની અંદર આપણે ઇંગ્લિશમાં લેસન નંબર 25 એટ ધ ઝૂ ચાલી રહ્યું હતું. બરાબર છે. હવે એ લેસન આખું આપણે કમ્પ્લીટ થઈ ગયું છે નોટબુકમાં પણ. હવે આજથી આપણે નવું લેસન ચાલુ કરીએ છીએ, લેસન નંબર 26 ઓન ધ સ્ટ્રીટ. ઓન એટલે અંદર, માં કે ઉપર. ઓન એટલે માં અથવા ઉપર એટલે ઓન ધ સ્ટ્રીટ. સ્ટ્રીટ એટલે રસ્તા, તો આનું ગુજરાતી રસ્તા ઉપર. તો આ આખું જો ચિત્રમાં તમને દેખાય છે રસ્તા ઉપરનું બધી ચિત્ર છે. હવે સૌ પ્રથમ આપણે લેસન ચાલુ કરતા પહેલાં આપણે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ દર લેસનમાં કરીએ છીએ તેમ પહેલાં સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખી નાખશું. એટલે આપણે ઇંગ્લિશની જે બુક છે તેમાં લખશું સ્પેલિંગ ઉચ્ચાર અર્થ. તો લખો, પહેલાં સૂચના લખો. યુનિટ 26 ON THE the STREET street. On the street. શેરી ઉપર અથવા રસ્તા ઉપર. બરાબર છે. ઓન એટલે ઉપર અને સ્ટ્રીટ એટલે શેરી, રસ્તો, રોડ. હવે સૌ પ્રથમ મીનિંગ. MEANINGS મીનિંગ્સ એટલે અર્થ. લખો પેલો ON એટલે ઉપર. ON એટલે ઉપર. TO અને GO ટુ ગો. બંને અલગ અલગ સ્પેલિંગ છે, એક નથી. ટુ બીનું રૂપ છે એટલે ટુ મૂકવામાં આવ્યું છે. ટુ ગો એટલે જવું. TOGO ટુ ગો એટલે જવું. એના પછી SCHOOL સ્કૂલ એટલે શાળા. લીટી કરીને નિશાળ. SCHOOL સ્કૂલ એટલે શાળા અથવા નિશાળ. ત્યારબાદ BUS બસ. બસ એટલે બસ. BUS બસ એટલે બસ. હવે આનું બહુવચન છે બસનું. BUSES બસીસ એટલે બસો. BUSES બસીસ એટલે બસો. આની જેમ આ પણ ટુ બીનું રૂપ છે એટલે ટુ છે અને સી છે. બરાબર છે. TO ટુ SEE સી. ટુ
સી એટલે જોવું. TOSEE ટુ સી એટલે જોવું. હવે આર્ટિકલ છે એ એટલે એક વચન માટે જ એ વપરાય છે એટલે એક. એક. એના પછી BOY બોય એટલે છોકરો. BOY બોય એટલે છોકરો. ત્યારબાદ GIRL ગર્લ એટલે છોકરી. GIRL ગર્લ એટલે છોકરી. ત્યારબાદ BLUE બ્લુ ભૂરો અલ્પવિરામ કરીને વાદળી. BLUE બ્લુ એટલે ભૂરો અથવા વાદળી. ત્યારબાદ BLACK બ્લેક એટલે કાળો. BLACK બ્લેક એટલે કાળો. DOG ડોગ એટલે કૂતરો. DOG ડોગ એટલે કૂતરો. ત્યારબાદ BIG બીગ બીગ એટલે મોટો કે મોટી મોટું ગમે તે શબ્દ ચાલે. BIG બીગ એટલે મોટો. DOLL ડોલ ડોલ એટલે ઢીંગલી. DOLL ડોલ એટલે ઢીંગલી. TOO ટુ એટલે પણ. TOO ટુ એટલે પણ. હવે જગ્યા નથી એટલે બીજા પાનામાં લખ્યું છે MOTORCAR મોટર કાર એટલે મોટર ગાડી. મોટર ગાડી એટલે આપણે 4 વ્હીલ કાર. MOTORCAR મોટર કાર એટલે મોટર ગાડી. હવે તો ખાલી આપણે કાર કહીએ છીએ, પેલા મોટર કાર કહેવાતી. શું કામ એને કે મોટરથી ચાલે છે. આપણે અંદર આપણે જે બાઇક હોય, મોટર હોય, બસ હોય, એ બધાની અંદર એક બેટરી એન્જિન ને બધું ચાલતું હોય તેને મોટર સાદી ભાષામાં કહીએ તો. એટલે મોટરથી ચાલે. પહેલાંના સમયમાં મોટર કાર એટલે મોટર ગાડી તેવી રીતે ઓળખાતું. ગાડી એટલે તો આપણે ગાડી સામાન્ય પણ આ મોટરથી ચાલે છે એટલે મોટર કાર.
હવે એનું જ બહુવચન છે MOTORCARS. જો એક વસ્તુ તમને પાછી એકવાર ક્લિયર કરી દો કે અહીંયા આપણે જ્યારે બસ હતું એનું બસીસ થયું, એસ હતો પણ એની પાછળ ES લગાડીને બહુવચન કરવામાં આવ્યું. તમને આગળ સમજાયું હશે પણ તોય આ રિવિઝનમાં. અને અહીંયા ખાલી એસ છે. શું કામ એને? તો એસ હોય જ્યારે બહુવચન માટે એસ હોય છેલ્લો, સ્પેલિંગની અંદર છેલ્લો અક્ષર એસ હોય ત્યારે ES લાગે છે બહુવચન કરવા માટે. BUS બસમાં એસ આવે છે એટલે ES વપરાય છે. આગળ પણ તમને આવ્યું હશે અથવા એસ હોય ત્યારે ES વપરાય છે. પછી જ્યારે વાય હોય બહુવચન માટે વાય હોય ત્યારે વાયનો આઈ થઈ જાય અને ES વપરાય છે. આગળ આપણે કરાવી દીધું છે છતાં પણ સમજાવું છું. ઓકે, તો હાલ બહુવચન કરીએ. MOTORCARS મોટર કાર સની ઉપર રેફ આવશે એટલે મોટર ગાડીઓ. MOTORCARS મોટર કાર્સ એટલે મોટર ગાડીઓ. છેલ્લું છે POLICE MAN પોલીસમેન. પોલીસમેન એટલે પોલીસ. POLICEMAN પોલીસમેન એટલે પોલીસ. હવે આપણે અહીંયા સ્પેલિંગ ઉચ્ચાર પૂરા થઈ ગયા છે. હવે આપણે લેશું તેનું બુકમાં લેસન. બરાબર છે? તો આ છે આપણો લેસન નંબર 26 ઓન ધ સ્ટ્રીટ. શેરી ઉપર કે રસ્તા ઉપર. હવે જુઓ છો કે આપણને આ જે રસ્તાનું છે તેનું વર્ણન છે, રોડનું, શેરીનું. હવે તમારે લખવાનું નથી, ફક્ત સાંભળવાનું છે અને નિરીક્ષણ કરવાનું છે, મગજમાં ઉતારવાનું છે. ઓકે, તો પેલું છે સેન્ટેન્સ, રાજા એન્ડ રાની ગો ટુ સ્કૂલ. રાજા એન્ડ રાની ગો ટુ સ્કૂલ. રાજા અને રાની શાળા એ જાય છે કે શાળા તરફ જાય છે. બીજા નંબરનું સેન્ટેન્સ છે, ધે ગો ટુ સ્કૂલ બાય બસ. ધે ગો ટુ સ્કૂલ બાય બસ. ધે એટલે રાજા અને રાની એટલે તેઓ. હવે થઈ ગયું નામનું સર્વનામ આવી ગયું. નામ કે સર્વનામ આવી જાય પછી પાછળથી ચાલુ કરવાનું. બાય બસ, બસ સાથે જ આ બાય જોડેલો છે એટલા માટે બાય બસ એટલે બસ દ્વારા શાળા તરફ કે શાળા એ જાય છે. તમે જો ટ્રાન્સલેશન કરતા જો આ તમે મારી સિસ્ટમ અપનાવશો તો તમને ટ્રાન્સલેશન કરવામાં સહેલું પડશે. ધે ગો ટુ સ્કૂલ બાય બસ. તેઓ બસ દ્વારા શાળાએ જાય છે. એના પછીનો સેન્ટેન્સ, ધે સી મોટર કાર્સ. તો કેટલી બધી મોટર કાર્સ છે ને.
આ છે, અહીંયા બધી મોટર કાર્સ છે અને આ એની બસ જાય છે સ્કૂલે. એન્ડ બસીસ, જો અહીંયા બસ છે, અહીંયા બસ છે. They see motor cars and buses. તેઓ, હવે પાછળથી ચાલુ, આ બંને ભેગું આવશે એટલે મોટર ગાડીઓ અને બસો જુએ છે. તેઓ મોટર ગાડીઓ અને બસોને જુએ છે. એના પછીનું they see a boy and a girl. They see a boy and girl. તેઓ, એટલે એક છોકરો અને એક છોકરીને જુએ છે. જો અહીંયા રોડ ઉપર ઊભા છે ને, આ બોય એન્ડ ગર્લ રોડ ઉપર ઊભા છે, તેને જુએ છે. The boy has a blue ball. એટલે the boy એટલે છોકરા પાસે એક વાદળી દડો છે. છોકરા પાસે બ્લુ બોલ છે ને. The girl has a big doll. છોકરી પાસે એક મોટી ઢીંગલી છે. જે છોકરી પાસે ઢીંગલી છે. They see a black dog. તેઓ કાળા, બ્લેક એટલે કાળા, કૂતરાને જુએ છે. They see a policeman too. તેઓ પોલીસને પણ જુએ છે. તો આજની માટે આટલું રાખીએ છીએ. ઓકે, ગુડ બાય એન્ડ ટેક કેર.